गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? चलो, गई काले आपणे पाणी अने एना प्रदूषण एटले जल प्रदूषण विषे आपणे अभ्यास कर्यो हतो, बरोबर छे। हवे आजे आपणे जोईए छीए के भूमिमां खनिजनी प्रचुरता एटले के भूमि छे एनी अंदर खनिजो छे ए पुष्कळ प्रमाणमां होय छे। तो एमां एवुं कीधुं छे के पृथ्वीनी सौथी बहारनी सपाटी भूपृष्ठ शुं कहेवाय छे? भूपृष्ठ कहेवाय छे। अने आ स्तरमां मळी आवता खनिज सजीवोने विविध रीते जीवन उपयोगी तत्वो आपे छे। आपणने आपे छे शुं कीधुं? पृथ्वीनी सौथी बहारनी सपाटी जे छे एने शुं कहेवाय? भूपृष्ठ कहेवाय छे। अने आ स्तरमां मळी आवता खनिज सजीवोने विविध रीते जीवन में उपयोगी थाय एवा तत्व आपे छे। परंतु जो आ खनिज तत्वो पत्थर उपर आवी जाय, पत्थर साथे संलग्न होय तो ई खनिज छे ई नकामा। शुं काम? तो के जेम जेम भूमि छे ई निर्माण थतुं जाय भूमिनुं एम एना नाना नाना कणमां रूपांतर थाय तो ई सजीवो माटे पछी उपयोगमां आवी शकतुं नथी। एटले हजारों ने लाखों वर्षों बाद भूमि है एनु निर्माण थाय छे। तो आपणे अहींया लख्युं ज छे के भूमि केवी रीते निर्माण पामे छे अथवा भूमि केवी रीते बने छे। तो भूमि ने बनवा माटे लाखों करोड़ों वर्षों लागे छे। एम तरत भूमि नहीं बनी जाती। आपणे जे मोटा मोटा मैदानों आ बधुं जोईए छीए ए तरत नहीं बनतुं, जे कुदरती रीते बने छे एनी वात थाय छे। एना माटे घणी बधी भौतिक प्रक्रियाओ, रासायणिक अने जैविक क्रियाओ छे ए थशे त्यार पछी भूमि छे ए बने छे। त्यां कुदरती रीते भूमि बनी शकती नथी एनी मेळे। એટલે એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે। તો હવે કયા પરિબળોના કારણે ભૂમિનું નિર્માણ થાય છે એ આપણે જોઈએ। તો કે સૌથી પહેલાં સૂર્ય છે। સૂર્ય છે એના તાપના કારણે શું થાય? દિવસ દરમિયાન પથ્થર છે એ ગરમ થશે, બરાબર? ગરમ થાય ત્યાર પછી તે વિસ્તરણ પામે। કોઈ પણ વસ્તુ ગરમ થાય એટલે એનું કદ છે એ વધશે। તો આ મોટા મોટા પર્વતો, ખડકો અને પહાડો છે એની ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે એ ગરમ થાય ને ગરમ થવાના કારણે એ વિસ્તરણ પામે છે। અને રાત્રિના સમયે શું થાય? ઠંડા પડે। હવે રાત્રિના સમયે જો ઠંડા પડે તો પછી શું થાય? એનું સંકોચન। અને આવું લાંબા સમય સુધી જો થયા રાખે તો ભૂમિ છે એટલે કે પર્વતો હોય કે પહાડ હોય કે કોઈ મોટો પથ્થર હોય કે શિલા હોય એની અંદર તિરાડ પડશે। હવે આ તિરાડ શું થાય? ધીમે ધીમે આ ક્રિયા ચાલુ રહે, સંકોચન વિસ્તરણ હજારો લાખો વર્ષો સુધી। અને એ તિરાડ છે એ ધીમે ધીમે મોટી થઈ જાય અને એ મોટી તિરાડ થવાના કારણે ત્યાંથી પથ્થર છે એ તૂટી જશે अथवा पत्थरनो थोड़ोक भाग तूटशे, पहाड़नो थोड़ोक भाग तूटशे अने आ रीते जे भूमि है एनो थोड़ोक भाग है एनु निर्माण कार्य शरू थवानी क्रिया शरू थई छे। त्यार पछी बीजो भाग भजवे छे पाणी। तो पाणी है ये भूमिनु निर्माण बे रीते करे छे। कई बे रीते करे छे? तो के जे पत्थर है के खड़क है के शिला है ये सूर्यना तापना कारणे तूटी गयो, એ નીચે પડ્યો, એની ઉપર વરસાદનું પાણી આવશે કે પૂરનું પાણી આવશે કે નદીનું પાણી આવશે, કોઈ પણ કારણોસર પાણી છે એ શું કરશે? આ મોટા પથ્થરો છે એને પોતાની સાથે ઢસડી જશે। એ ઢસડાઈ એનો તમને ખબર જ છે કે પાણીમાં એટલી તાકાત છે કે એ પથ્થરને પણ તોડી નાખે છે। તો તમે ગમે ત્યાં જુઓ રેતીના કણ તમે જોઈ લો, મોટાભાગે બધા તમને ગોળ જ દેખાશે। તો એનો અર્થ શું થયો? કે લાખો કરોડો વર્ષો પહેલાં આ જે કણ તમે જોવો છો એ કોઈ મોટી શિલા હશે અથવા પથ્થરનો મોટો કોઈ ભાગ હશે। પણ પાણીની સાથે, પ્રવાહની સાથે નદીમાં એ ઢસડાઈ અને હજારો કિલોમીટર સુધી દૂર જશે અને એનો આકાર છે એ ફરી જાય ને પછી સૂક્ષ્મ કણમાં રૂપાંતર થઈ જાય। આ એક રીત। બીજી રીત તો કે સૂર્યના તાપથી જે પડેલી તિરાડ છે એની અંદર પાણી પડશે એટલે આ પાણી વરસાદનું હોય એટલે એના કારણે શું થાય? એ પાણી તિરાડની અંદર ધીમે ધીમે અંદર ઉતરતું જાય અને એ તિરાડને મોટી કરશે।
હવે ઠંડીની ઋતુમાં જો આ પાણી અહીંયા જમા થયેલું હોય તો એનું બરફમાં રૂપાંતર થઈ જશે ને જે તિરાડ પડી છે એને મોટી કરી નાખશે અને ત્યાંથી ખડક કે પથ્થર કે શિલા છે ત્યાંથી તૂટી જશે અને આ રીતે ધીમે 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 પાણી છે એ નાના કણમાં આ ખડકો છે એનું રૂપાંતર કરી અને ભૂમિનું નિર્માણ કરે છે. ત્યાર પછી આવે છે પવન. તો પવન છે એ શું કરે તો કે પાણી જેવું જ કામ છે એનું. જે રીતે પાણીમાં પથ્થર છે એ એકબીજા સાથે અથડાશે ને, પાણીના પ્રવાહ સાથે જતા હોય ત્યારે એકબીજા સાથે અથડાતા હોય, એવી જ રીતે પવનના કારણે પણ આ જે પથ્થરો છે એ અથડાશે, એના કણો, ઝીણી ઝીણી રજ કણ આ તૂટશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર જશે, ઢસડાતા ઢસડાતા પવનના કારણે અથડાશે અને નાના નાના કણમાં રૂપાંતર થાય છે. બરાબર ને? હવે આપણા ઘરમાં તમે જુઓ, આપણે તો કાંઈ ઘરમાં ધૂળ તો નાખતા નથી, છતાંય જ્યારે સંજવારી કાઢે છે ત્યારે ધૂળ થોડીક નીકળે તો છે જ. તો એ ક્યાંથી આવે છે? તો એ પવન જ્યારે આવતો હોય ત્યારે એની સાથે ધૂળના રજકણ છે એ આવતા જ હોય છે. તો આ રીતે પવન છે એ પણ ભૂમિના નિર્માણમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આવે છે સજીવો. તો સજીવો પણ ભૂમિ બનવાની પ્રક્રિયાને અસર કરે છે. એમાં લાઇકેન, જેનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ. લાઇકેન એ પ્રદૂષણની વાત હતી ને, હવાનું પ્રદૂષણ, એમાં આપણે કીધું હતું કે લાઇકેન છે એ તમને જોવા મળશે, બરાબર ને, રોડની નજીક અને રોડની દૂર. તો એની વાત કરી દઈએ હવે. ચોખ્ખી પ્રદૂષણમાં એ કઈ રીતે ભાગ ભજવે છે? તો કે રોડની નજીક જ્યાં હશે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હશે એટલે એનો રંગ છે એ ફરી જશે. જ્યારે પ્રદૂષણથી દૂરના વિસ્તારમાં જ્યારે લાઇકેન હશે, વૃક્ષની છાલ ઉપર, પથ્થર ઉપર, ત્યારે શું થશે? એનો રંગ છે એ અલગ હશે. એટલે આ કુદરતે આપેલું એક સંકેત છે, ઇન્ડિકેટર જેને આપણે કહી શકીએ, કે જે વિસ્તારમાં લાઇકેનનો રંગ છે એ અલગ પ્રકારનો જો જોવા મળે તો ત્યાં પ્રદૂષણનું સ્તર છે એ વધારે છે. મોટાભાગે એ લીલા રંગ જેવી સફેદ હોય છે તો એ કુદરતી છે, એને ત્યાં જે પ્રદૂષણ છે એનું સ્તર હજી એટલું બધું વધ્યું નથી. તો હવે અહીંયા જે લાઇકેનની વાત કરીએ છીએ આપણે, એ શું કરે? લાઇકેન છે એ પથ્થર ઉપર જ વસવાટ કરે છે કે વૃક્ષની છાલ ઉપર વસવાટ કરે છે, પણ અત્યારે તો વૃક્ષનું કાંઈ કામ છે નહીં. તો પથ્થર ઉપર જીવનની શરૂઆત કરે અને ત્યાં જ પોતાનું જીવનચક્ર છે એ પૂરું કરી નાખશે. પરંતુ લાઇકેન પથ્થર પર પોતાનું જીવનચક્ર છે એ પૂર્ણ કરે છે. હવે શું કરે કે જ્યારે લાઇકેન પથ્થર ઉપર નિર્માણ થાય ત્યારથી શરૂ કરીને મૃત્યુ પામે ત્યાં સુધી એ પથ્થરને ધીમે 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 નાના નાના કણમાં રૂપાંતર કરી નાખશે, જે ભૂમિના એક પાતળા સ્તરનું નિર્માણ કરશે છે. અને આ સપાટી જે પાતળા સ્તરનું નિર્માણ થયું ને, ત્યાં મોસ જેવી બીજી નાની નાની વનસ્પતિઓ છે એ ઉગવા માંડશે અને એ હજી નાના કણમાં ભૂમિ છે એનું રૂપાંતર કરશે. એટલે આ રીતે ભૂમિ છે એનું નિર્માણ થશે. પણ ભૂમિનું નિર્માણ છે એ લાખો કરોડો વર્ષો બાદ જ થશે. જેમ આપણે વિચારીએ છીએ, જેમ બોલીએ છીએ, સમજાવીએ છીએ, એટલી સરળ પ્રક્રિયા નથી. ભૂમિનું નિર્માણ બહુ જટિલ પ્રક્રિયા છે. તો આ શું કરે લાઇકેન? તો કે એ પથ્થર ઉપર જ જીવે છે અથવા વૃક્ષની છાલ ઉપર પથ્થર કે ખડક કે કોઈ મોટી શિલા હોય એની ઉપર રહેશે અને ત્યાં એ શું કરશે? એની અંદરથી એવા રસાયણો નીકળે છે જૈવિક, જે પથ્થરોને તોડી નાખશે, એમાં તિરાડ પડશે, ધીમે ધીમે એના નાના પથ્થરમાં રૂપાંતર થાય અને પછી એનું નાના કણમાં રૂપાંતર થઈ જાય અને એ જે પાતળું સ્તરનું નિર્માણ થશે નાના નાના કણનું, ત્યાં બીજી વનસ્પતિ મોસ એનું નિર્માણ થશે ને એના જેવી બીજી ઘણી બધી વનસ્પતિઓ છે અને બીજા સૂક્ષ્મ જીવો ત્યાં ઉત્પન્ન થશે, જેના કારણે શું થાય? ભૂમિના કણ છે એ હજી સૂક્ષ્મ થશે. એટલે ભૂમિનું નિર્માણ આપણે કીધું કે લાખો કરોડો વર્ષો બાદ બનવાની પ્રક્રિયા છે. બરાબર? એક પ્રવૃત્તિ જોઈએ આપણે. પ્રવૃત્તિ આપી છે 14.10. થોડીક માટી લઈ લ્યો અને તેના પાણીથી ભરેલા બીકરમાં તમે નાખી દો. લીધેલી માટીના લગભગ 5 થી 6 ગણું પાણી છે એમાં હોવું જોઈએ અને માટી છે
એ અને પાણી છે બંનેને ભેગા કરો અને ત્યારબાદ અડધી કલાક પોણી કલાક છે એ બીકરને સ્થિર થવા દો, માટીને નીચે બેસી જવા દો. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું બીકરના તળિયે માટી સમાંગ છે, એટલે એક સરખી છે એમ, કે સ્તરોમાં વિભાજિત છે? તો સ્વાભાવિક છે સમાંગ તો નહીં જ હોય, કારણ કે આપણને આ ખબર જ છે કે ભૂમિ શું છે, ઘણા બધા ઘટકો છે એનું મિશ્રણ છે. રેતી છે, માટી છે, રચકણ છે, પથરા છે, કાંકરા છે વગેરે. એટલે સ્તરમાં વિભાજિત દેખાશે. જો સ્તરનું નિર્માણ થયેલું હોય તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન પડે છે? તો કે નીચે તમે જોશો તો શું હશે? મોટા કાંકરા હશે, મોટા પથ્થર, એની ઉપર નાના પથ્થર, એની ઉપર એનાથી નાના, સૌથી ઉપર હશે ઝીણી માટી. તો આ રીતે સ્તર છે એ તમને જુદા જુદા જોવા મળશે. પછી શું ત્યાં પાણીની સપાટી પર કંઈ તરતું જણાય છે? તો કે હા, એવી અશુદ્ધિઓ હશે જે પાણીમાં ઓગળતી નથી, બરાબર ને, અને વજનમાં હલકી છે, એટલે શું થાય? પાણીના સ્તરની ઉપર દેખાશે. શું કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલા હોઈ શકે? તો કે હા, એની અંદર ખનિજો છે, માટીની અંદર ખનિજો હોય જ છે, બીજી અશુદ્ધિઓ હશે, બીજા સૂક્ષ્મજીવો હશે, એ બધું પાણીની અંદર હશે. તો એ આપણે એને જોઈ અને એને ઓળખી શકીએ છીએ માઇક્રોસ્કોપની મદદથી, અથવા અમુક વિવિધ કસોટીઓ જે આવે છે એની મદદથી, બરાબર છે. ત્યાર પછી જેમ તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે, કીધું ને હમણાં, તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગળેલા હોય છે. તેમાં સડેલા, ગળી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે, જેને શું કહે છે? એને કહેવાય છે હ્યુમસ. કામની વસ્તુ છે, હ્યુમસ કહે છે. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે. હવે ભૂમિના પ્રકારનો નિર્ણય, ભૂમિ તો કેટલા બધા પ્રકારની આવે છે ને, નાના ધોરણમાં તમે ભણી ગયા છો, કાળી ભૂમિ, ગોરાળું ભૂમિ, કાપવાળી ભૂમિ, એવી રીતે. તો ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ, કયા પ્રકારના કણ છે ને એનું પ્રમાણ કેટલું છે, પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. જમીનની ગુણવત્તા, તેમાં આવેલ હ્યુમસ, કે જમીન કેટલી સારી છે, ફળદ્રુપ જમીન છે કે નકામી જમીન છે, એ કોના આધારે નક્કી થાય છે? કે હ્યુમસના કારણે. તો હ્યુમસના કારણે એ નક્કી કરવામાં આવે છે. તો આ હ્યુમસ જેટલા પ્રમાણમાં વધારે હશે તો એ ભૂમિ છે એ વધારે સારી હોય છે. તો હ્યુમસ એટલે શું? પહેલાં તો આપણે એ જોવું પડશે ને, તો કે સડતા કાર્બનિક પદાર્થોને હ્યુમસ કહે છે. પાંદડા અને ડાળીઓ નાન તેન બધું પડી ગયું હોય, પછી ભેજના કારણે, વરસાદના કારણે, સૂક્ષ્મજીવના કારણે સડે અને જે કાળો પદાર્થ બને છે ખાતર જેવો, એને કહેવાય છે હ્યુમસ. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે. તો આ રીતે હ્યુમસ છે એ ભૂમિના નિર્માણમાં અને એની ફળદ્રુપતામાં વધારો પણ કરે છે. ત્યાર પછી જમીનની ગુણવત્તા, તેમાં આવેલ હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે નક્કી કરવામાં આવે છે, કારણ કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે. તમારે ક્યાંક નાના ધોરણમાં આવતું હોય 7મા 8મામાં કે અળસિયું છે એ ખેડૂતનો મિત્ર છે, બરાબર ને? તો અળસિયું શું કામ ખેડૂતનું મિત્ર છે ભાઈ? પહેલાં તો આપણને એમ થાય કે અળસિયું કેવી રીતે ખેડૂતનો મિત્ર હશે? તો કે અળસિયું એવું જીવ છે કે એનો ખોરાક માટી છે. એ માટી ખાશે ને એના આંતરડામાંથી પસાર થઈ જાય, પાચન તંત્રમાંથી, એટલે એ જ્યારે ઉત્સર્જન કરશે, મળત્યાગ કરશે, ત્યારે એ શું બની જાય છે? ખાતર બની જાય. એટલે જે માટીની અંદર આવા જે સૂક્ષ્મજીવો હશે એના કારણે શું થાય? એમાં છિદ્રો પડશે, જેના કારણે વાત વિનિમય એટલે વાયુઓની અવર જવર થશે, પાણી છે એની સંગ્રહ કરવાની ક્ષમતા વધશે. એટલે હ્યુમસ અને બીજા સૂક્ષ્મજીવો હોવા જરૂરી છે, કારણ કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે જેના દ્વારા જમીન બને છે. બધી જમીનની અંદર બધા જ પોષક તત્વો હોવા જરૂરી નથી, નહીં તો ખેતરની અંદર ખાતર નાખવાની જરૂર જ નથી. અમુક તત્વો હોય, અમુક તત્વ ન પણ હોય. કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, ત્યાર પછી હ્યુમસનું પ્રમાણ,
કેટલું છે અને તે કેટલી ઊંડાઈએ છે, આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર બહુ ખાસ અગત્યનું છે. 1 થી 1.5 ફૂટ વધીને 2 ફૂટનું જે સ્તર હોય ભૂમિનું, એ બહુ અગત્યનું છે. કારણ કે એની અંદર જ તમારા જે કાંઈ વનસ્પતિના છોડ કે બીજ કે પાક જે તમે વાવો છો એ એમાં સરળતાથી ઉગી શકે. કારણ કે બહુ ઊંડાઈએ પછી પોષક તત્વોનું પ્રમાણ છે એ ઓછું થઈ જશે. જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને શું કહેવાય છે? ઉપરી ભૂમિ. એટલે એટલા વિસ્તારમાં જ એ સૂક્ષ્મજીવો હોય છે. એટલે એને પણ શ્વસન માટે જે કંઈ વાયુઓની જરૂર પડે છે એ મળી રહેશે, પાણી મળી રહેશે, ખોરાક મળી રહેશે. એટલે એ જમીનને છિદ્રાળુ બનાવશે. એટલે એ ભૂમિ છે પોષક તત્વયુક્ત હ્યુમસવાળી, બીજા સૂક્ષ્મજીવવાળી, એ વધુ સારી ગણાય છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા, ત્યાં કયા પ્રાણીઓ વસે છે અથવા કઈ વનસ્પતિ છે એના આધારે એ ભૂમિ છે એ નિર્માણ થવામાં મદદ કરશે અને એ કેટલી ફળદ્રુપ છે એ એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર છે? તો આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે આપણને ખબર જ છે કે જે નુકસાનકારક છે, પણ હવે જરૂરી છે પાક ઉત્પાદન વધુ મેળવવા માટે. લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવો જમીનમાં સૂક્ષ્મજીવો નાશ પામે છે, જમીન છિદ્રાળુ બનશે નહીં, પોષક તત્વો ધીમે ધીમે ખલાસ થતા જશે, પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી થતી જશે અને જમીનની સંરચનાનો નાશ કરી શકે છે. અળસિયા જમીનના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે, જે હમણાં તમને કીધું મેં. હ્યુમસ બનવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે આવા જંતુનાશકો, કીટનાશકો અને રાસાયણિક ખાતરથી. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે, એટલે કે કુદરતી રીતે ખેતી કરવામાં ન આવે, કુદરતી ખાતરને એ બધું ન વાપરીએ આપણે, તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર એટલે બિન ઉપજાઉ, બિન ફળદ્રુપ થઈ જશે. એટલે એ નકામી થઈ જાય છે. જે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો છે એ જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે, જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે અને ભૂમિ પ્રદૂષણ કહે છે. અને શું કહેવાય છે? ભૂમિનું પ્રદૂષણ. ત્યાર પછી જમીન, જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છીએ, તે એક લાંબા સમયના અને નિર્માણ પામેલી છે. પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. એક જગ્યાની ભૂમિ બીજી જગ્યાએ કેવી રીતે નિર્માણ પામતી હશે? જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે. ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાના પરિણામે શું થશે? ઉપરની ભૂમિ છે એનું ધોવાણ થઈ જાય, આપણે એમ કહીએ, અને અંદર પથ્થર જે હોય એ બહાર દેખાવા લાગશે. થઈ જવાના પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્ત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે, જે પોષક તત્વો, હ્યુમસ અને સૂક્ષ્મજીવો છે એનો નાશ થશે. કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા લગભગ આપણે ક્યાંય જોઈ નથી, એટલે થઈ શકતી નથી. બરાબર છે? ત્યાર પછી એક પ્રવૃત્તિ આપી છે તમને કે બે એક સરખા ઢાળવાળા સ્ટેન્ડ લઈ લ્યો તમે. બરાબર? આવી રીતે અહીંયા આપણે કોઈ મગ છે, રાઈ છે, એવું તમે ઉગાડી શકો છો. આવી રીતે આમ ઢાળવાળું એક લાકડાનું પાટિયું કે ટ્રે કોઈ પણ તમે લઈ શકો. એની ઉપર આપણે માટી પાથરી દીધી. હવે આ જે બીજું સ્ટેન્ડ છે એને આપણે આકૃતિને હમણાં આપણે નામ આપી દઈએ. આને આપણે બી કહીએ અને આને આપણે એ કહીએ. હવે આની અંદર આપણે મગ કે રાઈ કે એવા કોઈ કઠોળ છે એ વાવ્યા છે.
હવે આની ઉપર પાણી રેડવાનું છે તમારે. બરોબર. તો પાણી તમે એક સરખું રેડો અને જુઓ કે શું ફેરફાર થાય છે. નીચે એક પાત્ર રાખી દો કે ભાઈ એમાં માટીનું પ્રમાણ તમારે જોવાનું છે, તો કે શેમાં માટીનું પ્રમાણ વધારે જોવા મળશે, આ એક વસ્તુ. હવે પાછું પાણી રેડવાનું છે, પણ થોડીક વધુ ઊંચાઈથી પાણી રેડો અને ફરીથી માટી છે બીજા પાત્રની અંદર જોઈ લ્યો કે કેટલી માટી ભેગી થઈ છે. તો આવી રીતે તમે પુનરાવર્તિત પ્રક્રિયાઓ જો કરતા જાઓ તો તમને જોવા મળશે કે આ જે ભૂમિ છે એનું ધોવાણ વધુ થશે. કેમ? તો કે આપણને ખબર જ છે જે જગ્યાએ વનસ્પતિઓ હાજર હોય છે ત્યાં ભૂમિનું ધોવાણ લગભગ થતું નથી, કેમ કે એના મૂળ જે છે એ જમીનને જકડી રાખે છે. તો આ રીતે આપણે ભૂમિનું ધોવાણ છે એને અટકાવી શકીએ છીએ. હવે જો ભૂમિનું ધોવાણ થાય તો તમે જોયું હશે ઘણીવાર કે વનસ્પતિ નાશ પામશે, વનસ્પતિ પડી પણ શકે છે. લેન્ડસ્કેપ જેને કહીએ છીએ, ભૂમિનો મોટો ભાગ, ખડકોનો મોટો ભાગ છે એ નીચે આવી જશે. એટલે વનસ્પતિના મૂળ છે એ શું કરે, જમીન છે એના કણને જકડી રાખે છે, જેથી ભૂમિ એનું શક્ય એટલું ધોવાણ છે એ ઓછું થશે. તો આવી પ્રવૃત્તિ તમને આપી છે. વનસ્પતિના મૂળ જમીનનું ક્ષારણ એટલે ધોવાણ ને અટકાવે છે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે, તેથી માત્ર જૈવ વિવિધતાનો જ નાશ થાય છે એવું નથી, એટલે કે પ્રાણીઓની સંખ્યા ઘટે છે એવું નથી, તો પરંતુ જમીનના ધોવાણ માટે પણ જવાબદાર છે. હવે જમીનનું ધોવાણ થાય સમજવાનું તો કેટલી બધી અસરો આપણે ભોગવવી પડે છે. એક તો ભૂમિનું પ્રદૂષણ થશે, બીજું તો કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. તમે નકરા પાકા રોડ ને રસ્તા ને એવું બધું બનાવી નાખો તો જે વરસાદનું પાણી આવે છે એ જમીનની અંદર ઉતરી શકશે નહીં. તો એ પાણીનો નિકાલ ક્યાં થાય, તો કે ગટરમાં, ગટરમાંથી પછી નાળામાં, નાળામાંથી નદીઓમાં. એમ એટલું બધું પાણી જાશે ક્યાં? પાણી રોડ ઉપર ને રસ્તા ઉપર ભરાવાનું કારણ એક આ બીજું છે. નિકાલની વ્યવસ્થા છે પણ પાણી સંગ્રહ જમીનની અંદર થઈ શકતું નથી. એટલે વનસ્પતિ જો તમે વાવો કોઈ પણ, તો એનાથી શું થાય, ભૂમિ છે એનું ધોવાણ ઓછું થશે, એની જલ ગ્રહણ ક્ષમતા વધી જશે. એટલે પાણી જમીનમાં ઉતરી જાય તો એ ભૂગર્ભીય જળ બને, પછી આપણે બહાર એને કાઢી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ જે છે એ ધોવાણોની ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. હમણાં લેન્ડસ્કેપ તમને કીધું ને એનું એક કારણ આ છે. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિના સ્તરોમાં ઉતરવા, તો હમણાં તમને કીધું કે જમીનની અંદર પાણી કોણ ઉતારશે, તો કે વનસ્પતિ જ ઉતારશે. અને વનસ્પતિ જ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જમીનની અંદરથી પાણી છે એ શોષી બાષ્પોત્સર્જન કરી અને વરસાદ લાવવામાં મદદરૂપ કરે છે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પછીના ટોપિકની અંદર આપણે જે ભૂજૈવ રાસાયણિક ચક્રો છે એના વિશે આપણે અભ્યાસ કરશું. તો વ્યવસ્થિત વાંચી અને તૈયારી કરજો. થેન્ક યુ.